સુરત તથા ગુજરાતના અન્ય શહેરના વેપારીઓને દુબઈમાં વેપાર ધંધો કરવા માટેનું લાયસન્સ ઇસ્યુ કરવા માટે રાકેશના સિનિયર ગવર્મેન્ટ ઓફિસર સફીરા માથુર તથા રાકેશ ઓફિસર અભિજીત પંધારે ખાસ સુરત આવી પહોંચ્યા છે। સુરતમાં તેઓ તારીખ 18 થી 20મી સપ્ટેમ્બરના 3 દિવસ સુધી રોકાણ કરશે અને વેપારીઓ સાથે સેમિનાર તથા વન-ઓન-વન મીટિંગ કરશે। ભારતીય લોકો સમગ્ર વિશ્વમાં વેપાર ધંધા માટે જાણીતા છે અને તેમાં ખાસ કરીને ગુજરાત અને સુરતના લોકો વધારે જોવા મળે છે। આથી દુબઈ સરકાર પણ ભારતીય લોકો દુબઈમાં વેપાર ધંધો કરવા માટે આવે તે ઉદ્દેશ સાથે દુબઈની રસ અલ ખેમા ઇકોનોમિક ઝોન એટલે કે રાકેશ ગવર્મેન્ટે સુરતના મંત્ર જનરલ ટ્રેડિંગ LLCની ઓથોરાઇઝડ રેફરલ પાર્ટનર તરીકે નિમણૂક કરી છે। રાકેશના ઓથોરાઇઝડ રેફરલ પાર્ટનર મંત્ર જનરલ ટ્રેડિંગ LLCના ડાયરેક્ટર તથા સુરતના યુવા બિઝનેસમેન વિકુંજ વાંબલિયાના જણાવ્યું હતું કે સુરતમાં યોજાયેલા યાન એક્સપોમાં રાકેશનો સ્ટોલ મૂક્યો હતો। જેમાં મોટી સંખ્યામાં લોકોએ રાકેશ સ્ટોરની મુલાકાત લીધી હતી, જેથી લોકો આ બાબતે વધુ વિગતવાર માહિતી મેળવવા ઈચ્છતા હોય તેઓની વાતને ધ્યાનમાં રાખીને ઓગસ્ટ મહિનામાં એક નિઃશુલ્ક સેમિનારનું પણ આયોજન કર્યું હતું। જેમાં ગુજરાતના 200થી વધુ વેપારીઓને સેમિનારમાં જોડાયા છે। આ સેમિનારમાં દુબઈમાં વેપાર ધંધો કરવા ઈચ્છતા વેપારીઓ કોઈપણ પ્રકારના એજન્ટ રાખ્યા વગર ત્યાંની રાકેશ ગવર્મેન્ટ સાથે કેવી રીતે જોડાઈ શકે છે તે અંગે માહિતી આપવા આવી હતી। તેને રાકેશના સિનિયર ગવર્મેન્ટ ઓફિસર સફીરા માથુર, રાકેશના ઓફિસર અભિજીત પન્નાને સુરત આવ્યા છે। સુરતના 18 થી 20મી સપ્ટેમ્બર સુધી સુરતમાં રોકાણ કરી હોટેલ એમોર ખાતે ગુજરાત વેપારીઓ સાથે એક સેમિનારનું આયોજન કર્યું છે। જેમાં રાકેશના ડાયરેક્ટર મુસ્તફા શેખર પણ લાઈવ કોલથી જોડાશે। ત્યારબાદ તારીખ 19મી અને 20મી સપ્ટેમ્બર 2 દિવસ દુબઈની રસ અલ ખેમા ઇકોનોમિક ઝોન એટલે કે રાકેશમાં વેપાર ધંધો કરવા ઈચ્છતા 50થી પણ વધારે કોમર્શિયલ, એજ્યુકેશનલ, ઈ-કોમર્સ, જનરલ ટ્રેડિંગ, ઇન્ડિવિજ્યુઅલ, પ્રોફેશનલ, ઇન્ડસ્ટ્રીયલ, મીડિયા વગેરે જેવા અલગ અલગ ક્ષેત્રના વેપારીઓ સાથે વન-ઓન-વન મીટિંગ કરી સુરતમાંથી લાયસન્સ ઇસ્યુ કરવામાં આવશે તે બાબતની જાણકારી આજે પત્રકાર પરિષદમાં આપવામાં આવી હતી। मेरा नाम अभिजीत पंडारे है। मैं राकेश गवर्नमेंट मतलब रसल खेमा इकोनॉमिक जोन अथॉरिटी में एज ए गवर्नमेंट ऑफिसर हूँ और यहाँ पे हम अमूर होटल में आए हैं कि जो सेमिनार है हमारा 6 बजे से। जो लाइसेंस लेना चाहते हैं दुबई के, इसके लिए क्या संदेश है? लाइसेंस लेना चाहते हैं जो दुबई में, आप यहाँ पे आ सकते हो, हमारे साथ अभी आज सेमिनार में जुड़ सकते हो। इसके अलावा हम और 2 दिन यहाँ पे रहेंगे। आप 1-on-1 सेशन करके आपको लाइसेंस रिलेटेड, वीज़ा रिलेटेड, बैंक अकाउंट रिलेटेड आपको जो भी क्वेरीज है हमसे जुड़ के रजिस्टर कर सकते हो। यहीं होटल में आना पड़ेगा? यहीं होटल में आना पड़ेगा। अगर आपको चाहिए तो हम यहीं पे अवेलेबल है नेक्स्ट 2 दिन। अगर आपको और भी कुछ मतलब जानकारी चाहिए तो आप हमारे एक रेफरल पार्टनर है यहाँ पे मंत्रा जनरल ट्रेडिंग विकुंज, उनसे भी बात करके, वो ऑथोराइज रेफरल पार्टनर है, आप उनसे भी जानकारी ले सकते हो। My name is Muhannad. We are from Ras Al Khaimah Rakesh, the government authority, Ras Al Khaimah Economic Zone, and we are encourage you, support you, and help you to open a business setup company in UAE, Ras Al Khaimah. Thank you very much. સુરત અને ગુજરાતના વેપારીઓ કોઈ પણ પ્રકારના એજન્ટ રાખ્યા વગર સીધા જ રાકેશ ગવર્મેન્ટ સાથે જોડાઈ શકશે। રાકેશ ગવર્મેન્ટ દ્વારા વેપારીઓને કોવર્કિંગ સ્પેસ, વેરહાઉસ, ઓફિસ, લેન્ડ, સલામતી વગેરે જેવી સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવશે। આ સુવિધાઓ રાકેશ ગવર્મેન્ટ દ્વારા નક્કી કરવામાં આવેલા 10 પ્રકારના પેકેજના આધારે નક્કી કરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ G10 ન્યૂઝ।